સાથે શરૂઆત કરીએ કારણ કે જે રીતે 24,000ના લેવલ્સ પર એક ક્લોઝિંગ આપણને ગુરુવારના સેશનમાં જોવા મળ્યું. બેંક નિફ્ટીમાં 54,863ના લેવલ્સ. હવે આજે ઇલેક્શન રિઝલ્ટ્સ એની સાથે સાથેનું જે સેટઅપ બજાર માટે જોઈએ પોઝિટિવ છે અને ગિફ્ટ નિફ્ટી પણ મજબૂત છે. કઈ રીતે ઇન્ડેક્સને કયા લેવલ્સથી ધ્યાનમાં રાખવા જોઈએ હવે? વેરી ગુડ મોર્નિંગ એવરીવન. સી ઓવરઓલ અગર આપણે માર્કેટની વાત કરીએ તો જે રીતની આપણને રિકવરી એપ્રિલ મહિનામાં મળી હતી, જેને લઈને કશે ને કશે જે ઇન્ટ્રાડે ચાર્ટ્સ ઉપર તમે જોશો યા તો ઇવન ડેલી ચાર્ટ પ્રાઇસ પર જોશો તો ઓવરસોલ્ડ ટેરેટરીમાંથી ઇન્ટ્રાડેમાં આપણે લોકો ઓવરબોટ ટેરેટરીમાં આવી ગયા અને ડેલી ચાર્ટ ઉપર તમે જોશો તો કશે ને કશે આપણે લોકો ન્યુટ્રલ ઝોનમાં આવી ગયા છે. હવે અહીંયાથી કન્સોલિડેશન ફેઝમાં આપણે જઈએ એવું અમને વધારે લાગી રહ્યું છે, ડિસ્પાઇટ ઓફ ધ ફેક્ટ કે હજી પણ જીઓપોલિટિકલ ટેન્શન ઈઝ નથી થયું, ત્યાંથી કંઈક ને કંઈક ન્યૂઝ આપણને પોઝિટિવ નેગેટિવ આવતા રહી છે. સો માર્કેટ રિએક્ટ કરશે એના ઉપર, પરંતુ ઓવરઓલ 2 મહિનાની મોટી વોલ્ટાલિટી પછી હવે અમને એવું લાગે છે કે વિક્સ ફરીથી 20ના નીચે જાય અને માર્કેટ થોડું કન્સોલિડેશન ફેઝમાં રહે. તો આ કન્સોલિડેશન ફેઝમાં ડેફિનેટલી બાય ઓન ડિપની રણનીતિ સાથે જ આપણે રહેવાનું રહેશે. લેવલ વાઇઝ જો હું વાત કરી દઉં તો નિફ્ટીની અંદર 23,800 થી 23,600 એક ગેપ ક્રિએટેડ છે, જે એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટનું કામ કરશે લોંગ ટર્મના હિસાબથી યા તો મીડિયમ ટર્મના હિસાબથી. તો કોઈ પણ ડીપ આવે છે એના અરાઉન્ડ તો લોંગ કરવાનું રહેશે. આપણે ઇવન ફ્રાઇડેના લાસ્ટ ટ્રેડિંગ સેશન અને થર્સડેના પણ જોયું હતું કે માર્કેટમાં સમવેર અરાઉન્ડ એ જ લેવલની આજુબાજુ એટલે કે 23,800ની આજુબાજુથી જ રિકવરી આપણને જોવા મળી અને ઇનફેક્ટ 24,000 સુધી આ રિકવરી હતી. હવે આપણે ડોમેસ્ટિકલી જોઈએ તો જે સ્ટેટ ઇલેક્શન્સ છે એને લઈને માર્કેટમાં વોલ્ટાલિટી રહેશે, પણ અગેન બાય ઓન ડિપની રણનીતિ જેમ કીધું એમ કે 23,800 થી 23,600 એક ઇમ્પોર્ટન્ટ લેવલ છે. તો 23,600 નું લેવલ બ્રેક કરે છે તો પછી એક મોટો ગેપ ક્રિએટેડ છે ડેલી ચાર્ટ ઉપર, જ્યાં 23,200 સુધી જઈ શકે છે. બટ એઝ ઓફ નાઉ તો અમને નથી લાગતું કે એવા કોઈ લેવલ આવે. તો 23,600 નો એક સ્ટોપ લોસ અને બાય ઓન ડિપની રણનીતિ ઉપરમાં 24,400 થી 24,500 એક ક્લસ્ટર રેઝિસ્ટન્સ રહેશે. જેવું એ લેવલ ક્રોસ થાય છે એ પછી આપણને એક શાર્પ રેલી ઉપરના લેવલ ઉપર જોવા મળશે. તો એઝ ઓફ નાઉ 24,500 થી 23,800 આ રેન્જની વચ્ચે માર્કેટ કન્સોલિડેટ થશે અને બાય ઓન ડિપ્સની રણનીતિ આપણે નિફ્ટીની અંદર રાખવાની રહેશે. બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીના ચાર્ટ પેટર્ન નિફ્ટી કરતા થોડા આપણે એમ કહી શકાય કે વીક છે, પરંતુ અહીંયા તમે જોશો કે એક પીક લો જે પડ્યો હતો એ હતો 54,300નો અને આપણે જોયું કે થર્સડેના સેશનમાં પણ 54,440ની આજુબાજુથી માર્કેટમાં રિકવરી જોવા મળી છે. તો અહીંયા ક્લિયર કટ એક હિડન પોઝિટિવ ડાયવર્જન્સ આપણને જોવા મળી રહ્યું છે. તો 54,300 એનું ઇમ્પોર્ટન્ટ લેવલ છે. જ્યાં સુધી હવે લેવલ નથી તૂટતું ત્યાં સુધી ઘટાડે બાય કરવાની સલાહ રહેશે. જો એ લેવલ તૂટશે તો પછી ફર્ધર કરેક્શન્સ આપણને આવશે. બટ એઝ ઓફ નાઉ 54,400નો સ્ટોપ લોસ બાય ઓન ડિપની રણનીતિ ઉપરમાં ઇમિડિયેટ લેવલ ઉપર 55,800ના લેવલ જોવાના રહેશે. જો 55,800ના લેવલ ઉપર માર્કેટ ટકી જશે તો ફર્ધર અપસ્વિંગ આપણને જોવા મળશે. તો જેમ નિફ્ટીમાં 24,400 થી 23,800ની રેન્જ છે, એમ બેંક નિફ્ટી માટે 54,400 થી 55,800ની રેન્જ છે. બાય ઓન ડિપ્સની રણનીતિ 54,400ની નીચેનો સ્ટોપ લોસ રાખી. ઓકે, લાઈક સ્ટ્રેટેજી ઓવરઓલ નિફ્ટી બેંક માટે ને પાર્થિવ ફંડામેન્ટલ થોડા સમજી લઈએ. અત્યારે આજ માટે તો એક ઇલેક્શન રિઝલ્ટ્સ અને સાથે સાથે જે ગ્લોબલ ને જીઓ પોલિટિકલ ફ્રન્ટ પર જોઈએ તો પ્રોજેક્ટ ફ્રીડમ જે ટ્રમ્પ દ્વારા જે અહીંયાથી અનાઉન્સમેન્ટ આવ્યું તો ક્રૂડમાં એક 108ની નીચે ભાવ આવ્યો, એ થોડું એક લેવલ્સ સાથે સાથે રૂપીના ફ્રન્ટ પર એક આપણે ફોકસ રાખવાનું છે અને સાથે અર્નિંગ્સ ઘણા મહત્ત્વના રહેશે. એ કંપનીઓ પર આપણે ચર્ચા કરીશું, પરંતુ અત્યારે માર્કેટને ક્યાં જોઈ રહ્યા છો આપ? Very good morning to you all. See, definitely આજે જે માર્કેટ્સની ટ્રેન્ડ છે એ ઇટ વિલ બી મોર રિલેટેડ ટુ કે જે સેન્ટિમેન્ટલી ઇલેક્શનનો શું રિઝલ્ટ આવે છે. બટ અગેન આપણે જાણીએ છીએ કે દેટ ઇઝ વેરી શોર્ટ ટર્મ અને વેરી શોર્ટ લિવ, અને વધારે માર્કેટ ઓલવેઝ ફોકસ ઉપર કરે એના ઉપર કરે છે કે અર્નિંગ્સ ગ્રોથ કઈ રીતે પેન આઉટ થઈ રહ્યા છે. ને અત્યાર સુધી આઈ થિંક જેટલા બી અર્નિંગ્સ આવ્યા છે એસ્પેશિયલી એમાં બેંક્સનું વેટેજ ઘણું વધારે રહ્યું છે અને અમુક મેન્યુફેક્ચરિંગ. તો એના સંદર્ભમાં આઈ થિંક અર્નિંગ્સ હેવ બીન રિઝનેબલી ગુડ ડિસ્પાઇટ ધ ફેક્ટ કે ફ્રોમ મિડ ફેબ્રુઆરી આપણે જાણીએ છીએ કે હાયર એનર્જી કોસ્ટ would have played a dent. પણ nonetheless અત્યાર સુધીના earnings have been fine. ઘણી કંપનીઝ આઈ થિંક સચ કોશિયસ અપ્રોચ આપ્યો છે ગોઈંગ ઇન્ટુ Q1, અને Q1માં ડેફિનેટલી આપણે જોઈશું કે એક કાઇન્ડ ઓફ ડિસ્ટ્રપ્શન થશે. તો આપણે જોયું કે એપ્રિલ મંથ આઈ થિંક વોઝ રિલેટિવલી વેરી ગુડ ફોર ધ માર્કેટ ઇન ટર્મ્સ ઓફ ઓવરઓલ પુલબેક. 22,200ના લેવલ્સ ઉપર ક્યાંક ને ક્યાંક માર્કેટ્સ બોટમ થયેલું, અને ઇવન મિડ કેપ સ્મોલ કેપમાં પણ જોઈએ તો જે મોટું કરેક્શન આવેલું, a lot of that has been recouped in the month of April. એટલે
goes to show કે because FI heavyweight large caps માં હોય છે ત્યાં relative bounce આવ્યો પણ not to the extent કે જે mid cap small cap માં જોયું કારણ કે mid cap small cap is more owned by the DIs અને DI flow was reasonably good અને આપણે જોયું કે એક સારું એવું rebound આવ્યું સો આઈ થિંક ઓવરઓલ અમને લાગી રહ્યું છે કે અહીંયાથી હવે માર્કેટ થોડું કન્સોલિડેટ થશે કોઈ ઇમિડિયેટ ટ્રિગર અહીંયાથી માર્કેટને ફર્ધર રીરેટ કરે એવી શક્યતાઓ અમને ઓછી લાગે છે અને જ્યાં સુધી અર્નિંગ્સની ક્લેરિટી માર્કેટને મળતી નથી અને ઓવરઓલ વોરનો બી જે સિનારીઓ છે ડિસ્પાઇટ ધ ફેક્ટ કે સીઝફાયરની વાતો છે પણ ઓઇલ હેઝ નોટ ગોન ડાઉન મચ ઓપેકમાંથી સપ્લાય વધારવાની વાત છે સો ઇફ ઓઇલ વર ટુ સ્ટેબિલાઇઝ સમવેર અરાઉન્ડ $80-85 વિચ ઇઝ સ્ટીલ હાઈ એઝ કમ્પેર ટુ $60-65 અને ત્યાં જો સ્ટેબિલાઇઝ થાય છે તો માર્કેટ વિલ ગેટ સમ ક્લેરિટી તેના લીધે ફરીથી વી વિલ રિબાઉન્ડ ઇન ટર્મ્સ ઓફ ધ ઓવરઓલ વેલ્યુએશન પણ હમણાં તો જે રીતે બ્રેન્ટ અબાઉ $105 છે દેટ ઇઝ નોટ હેલ્પિંગ ધ કોઝ એટલે એવા સંદર્ભમાં અમને લાગી રહ્યું છે કે અપસાઇડ માર્કેટ્સનો કેપ રહેશે અને કોઈ પણ મેજર ફિયર્સ ડાઉનસાઇડ મૂવ આવે છે માર્કેટમાં that becomes a brilliant opportunity long term investors માટે કે સારા સ્ટોક્સ ચેરી પિક કરે અને એક્ઝિસ્ટિંગ પોર્ટફોલિયોને પણ રીસ્ટ્રક્ચરિંગ કરી શકે ઓકે તો એક વ્યૂ ઓવરઓલ એક માર્કેટને લઈને બનતો જોઈ રહ્યા છે તો એ સાથે જ એક બ્રેક લઈએ